સર, સ્માર્ટ સિટીમાં વડોદરા શહેરમાં અસંખ્ય 4 રસ્તા આવ્યા છે। ત્યાં અલગ અલગ પ્રકારના સ્કલ્પચરો લગાવવામાં આવ્યા છે, અલગ અલગ ડિઝાઇનો મૂકવામાં આવી છે। હાલ વડોદરા શહેરનો શહેર સાહેબ આ જનરલ હોસ્પિટલની પાછળનો ભાગ છે, જે ભીમનાથ મહાદેવ તરફ જતો મુખ્ય રોડ છે। આ 4 રસ્તા પર એક સ્કલ્પચર લોખંડનું લગાવ્યું છે, રેડિયોનું લગાવ્યું છે, સારી બાબત છે। સાથે જે તે સમયે ત્યાં ફૂલ છોડ પણ રોપવામાં આવ્યા હતા, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીને કારણે FM રેડિયો વાગતો નથી, પરંતુ એના મધુર ગીતો સાંભળીને આજુબાજુ જંગલ ઊભું થઈ ગયું છે, ક્યાંય કશી સુંદરતા દેખાતી નથી। સાથે વડોદરા મહાનગરપાલિકાએ જે કામગીરી કરવાની હોય, જે તે સંસ્થાએ જે કામગીરી કરવાની હોય, પાણી છાંટીને તમામ વૃક્ષોને દૂર કરવાના હોય, જંગલી વૃક્ષો દૂર હટાવવાના હોય, આ કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી। ફક્ત વડોદરા મહાનગર સેવા સદન સ્માર્ટ સિટી છે તેવું ખોખલું વડોદરા શહેરને બતાવવામાં આવ્યું છે। અમારી વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીને વિનંતી છે, ઝાડી ઝાંખરા દૂર કરે, સાથે FM રેડિયો જે છે વચ્ચોવચ, જેના કારણે અકસ્માત થવાનો ક્યાંક ભય પણ દેખાઈ રહ્યો છે, આજુબાજુનું ટ્રાફિક દેખાતો નથી, તો આ FM રેડિયો દૂર કરે, જંગલી ઝાડવા છે દૂર કરે અને એક નાનો ઓટલો બનાવે તેવી અમારી માંગ છે।